જો મંગળવારના દિવસે ઘરમાં ગરોળી દેખાય તો કરી લેજો આ એક કામ, બની જશો રાતોરાત માલામાલ। જી હા મિત્રો, માત્ર એક ઉપાય કરવાથી તમારા ઘરમાં એટલું ધન આવશે કે તમે તેને સંભાળી નહીં શકો। વિડિયો શરૂ કરતા પહેલા હે માતાજી, જે પણ તમારા આ વિડિયોને લાઈક કરે અને તમને કોમેન્ટમાં જય માતાજી લખે, તેની દરેક સમસ્યા દૂર કરીને તેની બધી જ મનોકામના પૂર્ણ કરી દેજો। મિત્રો, ઘણા ભક્તો આ વાતને જાણતા નથી કે ઘરમાં ગરોળીનું આવવું એ માતા લક્ષ્મીના આગમનના સમાન છે। જી હા મિત્રો, ઘરમાં ગરોળીનું આવવું એ કોઈ સામાન્ય સંકેત નથી, પરંતુ આ એક એવો સંકેત છે કે જે તમને રંકમાંથી પણ રાજા બનાવી શકે છે। જો મંગળવારના દિવસે ઘરમાં ગરોળી દેખાય તો માત્ર આ એક ઉપાય એટલો કારગર છે કે તમને ધનવાન બનતા કોઈ રોકી નહીં શકે। જી હા મિત્રો, આજના વિડીયોમાં હું તમને એક રહસ્ય જણાવવાની છું, જેને કરીને ઘણા લોકો થોડાક જ દિવસમાં કરોડપતિ બન્યા છે। તમારા દરેકના ઘરમાં તમે ક્યાંક ને ક્યાંક દિવાલ ઉપર ગરોળી જોઈ જ હશે, પરંતુ તમે એને ડરાવીને ભગાડી દીધી હશે, પણ તમે ક્યારેય સપનામાં પણ એવું નહીં વિચાર્યું એક સાધારણ દેખાતી ગરોળી તમારા જીવન સાથે કેટલો ઊંડો સંબંધ ધરાવે છે। ખાસ કરીને મંગળવારના દિવસે આ દિવસે તેનું મહત્વ ખૂબ વધી જાય છે, કારણ કે મંગળવારના દિવસ એ એક નવી ઉર્જાનો દિવસ છે, એક નવી શક્તિનો દિવસ છે। એટલા માટે જ મંગળવારે પોતાની રીતે જ વિશેષ છે। આ દિવસે જ્યારે પણ કોઈ યજ્ઞ કરવામાં આવે કે કોઈ તપ કરવામાં આવે કે કોઈ દાન કરવામાં આવે તો તેનું ભરપૂર પુણ્ય વ્યક્તિને પ્રાપ્ત થાય છે। જ્યારે પણ તમે તમારા ઘરમાં ગરોળી દેખાય છે તો તમે ગભરાઈને ડરીને ભાગી જાઓ છો અથવા તો ડરાવીને ભગાડી દો છો, પરંતુ વાસ્તુશાસ્ત્ર અને પ્રાચીન માન્યતાઓ અનુસાર આ સમય એટલે કે મંગળવારના વિશેષ દિવસે જો આપણા ઘરમાં ગરોળી દેખાઈ રહી છે તો તે એક બહુ મોટો સંકેત હોઈ શકે છે, જે બ્રહ્માંડ આપણને આપવા માંગે છે। અને તમારે આ સંકેત સમજવો પડશે કે તમારા જીવનમાં હવે શું થવાનું છે અને તમારે કયો ઉપાય કરવાનો છે। એક વાત આ વિડીયોમાં હું તમને જણાવીશ। આ વિડીયોને બિલકુલ અંત સુધી જોજો અને મારી એક વાત બહુ ધ્યાનથી સાંભળજો। પરંતુ સૌથી પહેલા હનુમાન દાદાના સાચા ભક્ત હોય તો વિડીયોને લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખજો। તમારા ઉપર આખું વર્ષ તેમની કૃપા બની રહેશે। મિત્રો, ગરોળીમાં માત્ર એક જીવ નથી, પરંતુ એ માધ્યમ છે જે તમારા જીવનમાં આવનાર બદલાવનો ઈશારો તમને આપે છે। કહેવાય છે મંગળવારના દિવસે ગરોળીનું દેખાવું એક બહુ મોટો બદલાવનો સંકેત હોઈ શકે છે। આ પરિવર્તન આર્થિક રીતે પણ હોઈ શકે છે, એટલે કે પૈસાની બાબતમાં પણ હોઈ શકે છે। આ પરિવર્તન ક્યાંક ને ક્યાંક માનસિક પણ હોઈ શકે છે કે પારિવારિક હોઈ શકે છે, શુભ પણ હોઈ શકે છે અને અશુભ પણ હોઈ શકે છે। તમારે શું કરવાનું છે અને શું નથી કરવાનું એક વાત તમને આગળ ખબર પડવાની છે। બસ તમે આ વિડીયોને ધ્યાનથી અંત સુધી જોતા રહેજો। ઘણા લોકોનું માનવું છે કે આ ભાગ્ય જગાડવાનો સંકેત છે અને પૌરાણિક ગ્રંથોમાં આપણને સ્પષ્ટપણે ઉલ્લેખ મળે છે કે ગરોળીને દેવી લક્ષ્મી સાથે જોડાયેલી છે। ઘણા બધા લોકો તો દિવાળીના દિવસે ગરોળી દેખાવી ખૂબ જ શુભ માને છે। એવું શા માટે? કારણ કે દીપાવલી સંપૂર્ણ રીતે માતા લક્ષ્મીનો તહેવાર છે અને ગરોળી પણ ક્યાંક ને ક્યાંક એની સાથે જોડવામાં આવે છે, કારણ કે તે અવારનવાર તે જગ્યા ઉપર દેખાય છે જ્યાં ઉર્જાનો એકદમ સાચો પ્રવાહો હોય છે। એકાંતરે જો તમારા ઘરમાં ગરોળી છે તો તેને ભગાડો નહીં। આ સંકેત છે, તમારા જીવનમાં પરિવર્તન સૂચક છે। અને જ્યારે આ ગરોળી વિશેષ સમય પર દેખાય, જેમ કે મંગળવારના દિવસે, તો ખરેખર બહુ જ શુભ સંકેત છે। એવું પણ હોઈ શકે છે કે તમારા જીવનમાં પણ એક નવા સમયની શરૂઆત થાય છે અને તમને પણ બધું મળી જાય જે તમે મેળવવા માંગો છો। પણ બહુ મહત્વપૂર્ણ વાત છે જે તમારે સમજવી પડશે અને બહુ વધારે ધ્યાનથી તમારે કામ કરવું પડશે, નહીંતર બહુ મોટી તક હાથમાં હોવા છતાં તમે તેનો સાચો ઉપયોગ નહીં કરી શકો। કારણ કે માત્ર ગરોળીનું દેખાવું જ પૂરતું નથી, તે સમયે તમે શું કરશો, શું કરો છો એ જ નક્કી કરે છે કે તે તમારા માટે શુભ બનશે કે પછી તે તક તમારા માટે સાધારણ જ રહેશે। કારણ કે આજે નહીં તો કાલે એવો સમય આવશે જ્યારે તમને પણ તમારા ઘરમાં ક્યાંક ને ક્યાંક ગરોળી જોવા મળશે અને તે સમયે તમે તેને ડરાવીને ભગાડી દેશો કે પછી આ ઉપાય કરી લેશો એ તમારા હાથમાં છે।
આજનો વિડિયો તમારી સામે કોઈ કારણ વગર નથી આવ્યો. ચોક્કસ એની પાછળ કોઈ કારણ કે કોઈ હેતુ છે કે પછી બ્રહ્માંડની ખાસ યોજના છે. તમને મોટા બનાવવા માટે, તમારા જીવનમાં પૈસા લાવવા માટે મહત્વપૂર્ણ ઉપાય તમને હવે મળવાનો છે. જો અહીંયા સુધી વિડિયો જોઈ લીધો છે તો અંત સુધી જરૂર જોજો, કારણ કે ઉપાયને કયા નિયમથી કરવાનો છે, કઈ વિધિથી કરવાનો છે, એ એક વાત હું તમને જણાવીશ અને સારી રીતે જણાવીશ. જી હા મિત્રો, જો મંગળવારના દિવસે તમને પણ ગરોળી દેખાઈ જાય તો આ તમારા માટે ભાગ્ય બદલનારી વિશેષ તક હોઈ શકે છે. ફક્ત આ વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારે શું કરવાનું છે, કારણ કે આપણા પૂર્વજોએ કેટલીક એવી વસ્તુઓ આપણને જણાવી છે કે જેને આપણે કરીને માલામાલ બની શકીએ છે. પરંતુ માણસ તો આજના જમાનામાં ફક્ત નોકરીમાં વ્યસ્ત છે, વેપાર ધંધામાં વ્યસ્ત છે, પરિવારમાં વ્યસ્ત છે. તેના ઉપાય કરવાનો સમય જ ક્યાં છે કોઈ પાસે. પરંતુ મારા વાલા મિત્રો, થોડું પૂર્વજો સાથે જોડાઈને, થોડું વેદ ગ્રંથો સાથે જોડાઈને નાનો મોટો ઉપાય જો તમે કરી લેશો તો ગ્રહોનો ખરાબ પ્રભાવ પણ ખતમ થઈ જશે. તેથી આ વાતનું ખાસ ધ્યાન રાખજો. હવે એક ભૂલ લોકો ઘણીવાર કરે છે કે તેઓ સાચી વિધિ અને નિયમનું પાલન કરતા નથી. કહેવાનો મતલબ એ છે કે જો તમે કોઈ સંકલ્પ લીધો હોય અથવા કંઈ શરૂ કર્યું હોય પરંતુ તે યોગ્ય રીતે અને નિયમિત રીતે ન કર્યું હોય તો તમારી બધી મહેનત પાણીમાં જઈ શકે છે. તેથી સાચી વિધિ અને નિયમ જાણવું અને તેનું પાલન કરવું ખૂબ જરૂરી છે. જો તમે આને સારી રીતે સમજવા માંગો છો તો અંત સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો, નહીં તો અધૂરી માહિતીથી કોઈ ફાયદો નહીં થાય. મારા પ્રિય મિત્રો, હું તમને એક બહુ મહત્વની વાત જણાવી રહી છું, જેના દ્વારા તમે દિવસ રાત મહેનત કરીને વધુ પૈસા કમાઈ શકો છો અને તમારી ઈચ્છિત વસ્તુઓ પ્રાપ્ત કરી શકો છો. બસ તમારે સાચી વિધિ જાણવાની છે અને જરૂરી નિયમોનું પાલન કરવાનું છે, કારણ કે આપણા વૈદિક શાસ્ત્રો પણ કહે છે કે દરેક કામ નિયમ અને વિધિ પ્રમાણે જ કરવું જોઈએ. જ્યારે પણ તમને મંગળવારના દિવસે ગરોળી દેખાય છે, અને ખાસ કરીને જો પોતાના ઘરમાં દેખાય છે, તો તેને ગભરાઈને ભગાડવાની કોશિશ કરશો નહીં, પરંતુ એમ સમજી લો તમારી પાસે તક પોતે સામે ચાલીને આવી રહી છે. અત્યાર સુધી તમે તે તકને હાથથી ગુમાવી રહ્યા હતા. જો અત્યારે તમને આ વિડિયો મળી ગયો છે, તેનો મતલબ તક હજુ સુધી તમારા હાથમાં છે. સૌથી પહેલા પોતાની જાતને શાંત કરી લેવાની છે, ગભરાવાનું નથી અને પોતાની જાતને બસ એટલું સમજાવવાનું છે કે જે ગરોળી છે તે મારી કિસ્મતની ચાવી છે અને આ છેલ્લી તક છે જીવનમાં કંઈક મોટું કરવાની. અને હું અહીંયાથી જો ગભરાઈ ગઈ કે અહીંયા ભૂલ કરી દીધી, આ તક પણ હાથમાંથી નીકળી જશે. એટલા માટે જો મિત્રો મંગળવારના દિવસે તમને ગરોળી દેખાય છે તો ₹1નો સિક્કો અને સાચી તકનો ઉપયોગ કરીને તમે ધનવાન બની જવાના છો. તમને તમારા ઘરમાં ગરોળી દેખાઈ જાય તો તેને નુકસાન પહોંચાડવાની બિલકુલ પણ કોશિશ ના કરતા. જો ભૂલથી પણ તમારા દ્વારા તેને કોઈ નુકસાન પહોંચી ગયું તો આ તમારા માટે જોખમથી ખાલી નહીં હોય. સાથે જ તેને ડરાવીને ભગાડવાની નથી અને તેને મારવાની બિલકુલ પણ નથી. એવું કરવાથી સકારાત્મક ઉર્જા જે તમારા ઘરમાં હતી તે નકારાત્મક ઉર્જામાં બદલાઈ જાય છે. ટૂંકમાં તમે તમારા ઘરના દેવી તત્વને મારશો, દેવી તત્વને પરેશાન કરશો તો સૌથી વધુ ખુશી નકારાત્મક તત્વને જ થશે, રાક્ષસી તત્વને જ થશે. એટલા માટે તમારે આ વાતનું વિશેષ ધ્યાન રાખવાનું છે અને આ પ્રકારની ભૂલથી પણ નથી કરવાની કે તે ગરોળીને મારીને ભગાડી દેવી. હવે અમે તમને સાચી વિધિ જણાવીશું અને ત્યારબાદ એક ગુપ્ત મંત્ર પણ જણાવીશું, કારણ કે આ ઉપાય કરતા સમયે જો આ ગુપ્ત મંત્ર તમે બોલી દેશો તો લાભ 100 ગણો વધી જશે. તમારી ઈચ્છા જલ્દી પૂરી થશે અને ભગવાન તમારી જલ્દી સાંભળશે અને માતા લક્ષ્મી તમારા ઘરમાં અન્ન અને ધનની એવા ભંડાર ભરશે કે તમે પછી કોઈ વસ્તુના આધીન નહીં રહો, તમને બધું મળી જશે. જો તમને ગરોળી દેખાય છે તો સૌથી પહેલા તમારે ઊભા થઈ જવાનું છે, પોતાની આંખો થોડી સેકન્ડ માટે બંધ કરી દેવાની છે અને ઊંડો શ્વાસ લેવાનો છે. ગરોળી જોતા તરત જ તમારે ₹1નો સિક્કો હાથમાં લેવાનો છે અને જાણે તમે એક સંકલ્પ લો છો એવી રીતે બોલવાનું છે, મારા જીવનની બધી નકારાત્મકતા દૂર કરી દો. તમારે બોલવાનું છે કે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનું આગમન શરૂ થઈ જાય.
એવું કરતા સમયે તમારે આ વાત કોઈને જણાવવાની નથી. તમે ચૂપચાપ ગરોળીને માતા લક્ષ્મીનું પ્રતીક માનતા પોતાના દિલની બધી વાત કહી દેવી. પરંતુ મિત્રો યાદ રાખો, જ્યારે પણ આ વાત તમે બોલો છો ત્યારે તમારા હાથમાં 1 રૂપિયાનો સિક્કો હોવો જરૂરી છે. કારણ કે એ 1 રૂપિયાનો સિક્કો જ તમને ધનવાન બનાવશે. એટલા માટે મારી વાતને મામૂલી ના સમજતા. આજ તો કરોડપતિ બનવાની સૌથી સરળ રીત છે. તમારા જીવનમાં દેવાની સમસ્યા છે, પરિવારની સમસ્યા છે, સ્વાસ્થ્યની સમસ્યા છે કે કોઈ પણ અડચણ વારંવાર તમારા જીવનમાં આવે છે, તો આ ઉપાયથી બધાનો નાશ થશે. આ ઉપાયથી તમને ફાયદો થશે. બસ તમે વિડીયોને બિલકુલ અંત સુધી જોજો. અહીંયા સુધી જોયો છે તો લાઈક કરી દેજો. જે હું તમને જણાવવાની છું તે તમને બીજું કોઈ નહીં જણાવી શકે. હવે તમારા હાથમાં જે 1 રૂપિયાનો સિક્કો છે એના માટે મનમાં ને મનમાં એવી ભાવના કરવાની છે કે આ જ સમૃદ્ધિનું પ્રતીક છે, અને તમારે કોઈ સાફ જગ્યા પર અથવા કોઈ છોડમાં તે અક્ષત નાખી દેવાનો છે. પોતાના હાથમાં સિક્કો લઈને તમારે સંકલ્પ લેવાનો છે. જે પણ વસ્તુ તમે કહી હતી કે મારું આ કામ બની જાય, મારું પહેલું કામ બની જાય, ગરોળીને જોતા જોતા અને પછી તે સિક્કો કોઈ પણ છોડમાં અથવા તો કોઈ સાફ જગ્યા પર તમારે મૂકી દેવાનું છે. પરંતુ ખાસ ધ્યાન રાખવાનું છે કે પોતાના મનમાં એક મંત્ર તમારે બોલવાનો છે. આ ગુપ્ત મંત્ર છે, કોઈને જણાવવાનો નથી, કોઈની સામે તેનો દેખાડો કરવાનો નથી. ઓમ શ્રી મહાલક્ષ્મીએ નમઃ, ઓમ શ્રી મહાલક્ષ્મીએ નમઃ. આ મંત્રને ઓછામાં ઓછા 3 વાર તમારે ચોક્કસ બોલવાનો છે. અને ધ્યાન રાખવાનું છે કે મનમાં બોલવાનું છે, દેખાડા માટે નથી બોલવાનો કે જોર જોરથી નથી બોલવાનો. કારણ કે આ ગુપ્ત મંત્ર છે અને તેનો પ્રચાર કરવામાં આવતો નથી. તેને બસ દિલમાં યાદ રાખવામાં આવે છે. જેમ કે માની લો કે તમારા જીવનમાં પૈસાની સમસ્યા છે, તો તમારે એ વિચાર કરવાનું છે કે મારા જીવનમાં ધનનો પ્રવાહ વધી રહ્યો છે, મારી પાસે બહુ પૈસા આવી રહ્યા છે. એવી ભાવના તમારે રાખવાની છે અને ધીરે ધીરે આંખો ખોલવાની છે. તે સમયે તમારે બસ એ અનુભવવાનું છે કે આ મારા માટે ચોક્કસ કારગર સાબિત થશે. આ પ્રક્રિયા માત્ર 1-2 મિનિટની હોય છે, પરંતુ તેનો પ્રભાવ બહુ વધુ ઊંડો હોય છે અને બહુ વિશેષ તેનો લાભ તમને પ્રાપ્ત થાય છે. આ ઉપાય મંગળવારે વિશેષ ફળ આપે છે. આ ઉપાય તમને બહુ સરળ લાગશે. કેટલાક લોકો તો તેને મજાક સમજે છે કે આટલું અમથું કામ કરવાથી શું તમારી કિસ્મત બદલાઈ શકે, પરંતુ શક્તિ જે હોય છે તે તમારી ભાવનામાં હોય છે, તમારા વિશ્વાસમાં હોય છે. જો તમે વિશ્વાસ કરશો તો આ નાનકડો ઉપાય પણ તમને લાખો કરોડોનું ફળ આપવા માટે કારગર સાબિત થશે. જી હા મિત્રો, જો તમારા ઘરમાં ક્યાંય પણ તમને ગરોળી દેખાઈ જાય તો સમજી લેજો માતા લક્ષ્મી પોતે મારી મદદ કરવા માટે આવ્યા છે. પછી તરત જ તમારે આ ઉપાય કરી લેવાનો છે. સાચા મનથી કરી લેવાનો છે, સાચી શ્રદ્ધાથી કરવાનો છે. પછી નિશ્ચિત થઈ જવાનું છે. જે થશે તે શ્રેષ્ઠ થશે અને એટલું શાનદાર થશે કે તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય. તો મિત્રો, આજના વિડીયો જો તમને પણ પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું બિલકુલ પણ ભૂલશો નહીં. સાથે ચેનલને સબસ્ક્રાઇબ જે લોકોએ નથી કરી તે સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી તમને હંમેશા આવા વિડીયો મળતા રહે. અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો.